પ્રકરણ 4 પ્રાણી સૃષ્ટિ। પૃથ્વી ઉપર મોટી સંખ્યામાં સજીવો જોવા મળે છે, તેમજ ભૂતકાળમાં જોવા મળતા હતા। સજીવો આકાર, સ્વરૂપ, કદ, આદતો અને વર્તણૂક બાબતે વિવિધ હોય છે। તેમાંના કેટલાકને ઓળખી શકાયા છે, જ્યારે કેટલાકને ઓળખવાના બાકી છે। આ વણ ઓળખાયેલા સજીવોને ઓળખવા માટે વર્ગીકરણનું જ્ઞાન અગત્યનું છે। પ્રાણીઓના વર્ગીકરણનો આધાર તેના આકાર, સ્વરૂપ, કદ વગેરે ઉપરાંત તેના સ્તરીય આયોજન, સમમિતિ, વભીય સ્તરો, દેહકોષ્ઠ, ખંડન વગેરે પાયાના લક્ષણોમાં સમાનતા તેમજ અસમાનતા જોવા મળે છે। આ લક્ષણોને ધ્યાનમાં લઈ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરવામાં આવે છે। આવા કેટલાક અગત્યના લક્ષણોની ચર્ચા અહીં કરીશું। આયોજનના સ્તરો। પ્રાણી સૃષ્ટિના સભ્યો વિવિધ સ્તરનું આયોજન ધરાવે છે। પ્રજીવ સમુદાયના પ્રાણીઓ રચના અને કાર્યની દ્રષ્ટિએ એકકોષી છે, જ્યારે સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં કાર્યની દ્રષ્ટિએ કોષો એકબીજા સાથે જોડાયેલ હોતા નથી। તેથી તેઓ બહુકોષીય હોવા છતાં કોષ સ્તરીય આયોજન ધરાવે છે। કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં સમાન કાર્ય ધરાવતા કોષો ભેગા મળી પેશીની રચના કરે છે, તેથી તેમાં પેશી સ્તરીય આયોજન છે। પેશીઓ ભેગી મળી અંગોની રચના કરે છે, તેને અંગ સ્તરીય આયોજન કહે છે। દાખલા તરીકે પૃથુકૃમિ અંગો ભેગા મળી ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલ અંગતંત્ર રચે છે। નુપુરક, સાંધેપદ, મૃદુકાય, શૂળચમી અને મેરુદંડી સમુદાયના પ્રાણી સૃષ્ટિઓમાં અંગતંત્રો જોવા મળે છે। આવા સ્તરીય આયોજનને અંગતંત્ર સ્તરીય આયોજન કહે છે। પ્રાણી સૃષ્ટિના દરેક બહુકોષીય પ્રાણી સમુદાયોમાં અંગતંત્રોની રચના જુદી જુદી હોય છે। જેમ કે પાચન માર્ગ જો એક જ છેડે ખુલ્લો હોય તો તેને અપૂર્ણ પાચન માર્ગ કહે છે। દાખલા તરીકે પૃથુકૃમિ અને જો પાચન માર્ગ બંને છેડે ખુલ્લો હોય, એટલે કે અગ્ર બાજુએ મુખ અને પશ્વ બાજુએ મળ દ્વાર હોય તો તેને સંપૂર્ણ પાચન માર્ગ કહે છે। દાખલા તરીકે સૂત્રકૃમિથી મેરુદંડી। આ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારના જોવા મળે છે। 1. ખુલ્લું તંત્ર। રુધિર વાહિનીઓ શરીરમાં આવેલા રુધિર કોટરોમાં ખુલે છે અને આ કોટરો રુધિરથી ભરેલા હોય છે। આમાં રુધિરનો જથ્થો વધુ હોય છે। રુધિરનું દબાણ ઓછું અને અનિયમિત હોય છે। દાખલા તરીકે સંધિપાદ અને મૃદુકાય। 2. બંધ તંત્ર। નુપુરકો, શીર્ષપાદીઓ અને પૃષ્ઠવંશીઓમાં રુધિર ધમનીઓ, શિરાઓ અને વાહિકાઓ મારફતે પરિવહન પામે છે। તેમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય છે। રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે। આ ઉપરાંત શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર વગેરે બાબતે પ્રાણી સમુદાયોમાં વિવિધતા જોવા મળે છે। સમમિતિ, સિમેન્ટ્રી। અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં બધા જ પ્રકારની સમમિતિ જોવા મળે છે। પ્રજીવોમાં કોષીય રચનામાં પણ દ્વિપાર્શ્વ, અરીય અને કેટલાકમાં અસમમિતિ જોવા મળે છે। જો પ્રાણીના શરીરને કોઈ એક ધરી બે સરખા ડાબા અને જમણા ભાગોમાં વિભાજિત કરે તો તેવી સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે। દાખલા તરીકે નુપુરક, સંધિપાદ વગેરે। જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણીના શરીરને ત્રિજ્યાવર્તી દિશાઓમાં એક કરતાં વધારે સરખા ભાગોમાં વિભાજિત કરે તો તેને અરીય સમમિતિ કહે છે। દાખલા તરીકે કોષ્ઠાંતરી અને શૂળચમી। જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણીના શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને અસમમિતિ કહે છે। દાખલા તરીકે સછિદ્ર। દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન। કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓમાં કોષો બે સ્તરોમાં, બાહ્ય સ્તર બહારનું અને અંતઃસ્તર અંદરનું ગોઠવાયેલા હોય છે। આ બંને સ્તરોની વચ્ચે અકોષીય મધ્યશ્લેષમ આવેલું હોય છે, તેને દ્વિગર્ભસ્તરીય આયોજન કહે છે। અને જો કોષો 3 સ્તરોમાં ગોઠવાયેલા હોય, એટલે કે બાહ્ય સ્તર, અંતઃસ્તર અને આ બંનેની વચ્ચેનું મધ્ય સ્તર, તો તેને ત્રિગર્ભસ્તરીય આયોજન કહે છે। દાખલા તરીકે પૃથુકૃમિથી મેરુદંડી। દેહકોષ્ઠ અથવા શરીર ગુહા। દેહકોષ્ઠ પ્રાણીઓના પાચન માર્ગની દિવાલ અને શરીર દિવાલ વચ્ચે જોવા મળતો અવકાશ છે। આ અવકાશ કે જેનું અસ્તર મધ્ય સ્તરનું હોય છે, આવા પ્રાણીઓને દેહકોષ્ઠી કહે છે। દાખલા તરીકે નુપુરકથી મેરુદંડી પ્રાણીઓ,
સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં મધ્ય સ્તરની હાજરી છૂટીછવાઈ કોથળીઓ સ્વરૂપે હોય છે. તેને કૂટદેહકોષ્ઠ અને પ્રાણીઓને કૂટદેહકોષ્ઠી કહે છે. કેટલાક પ્રાણીઓમાં દેહકોષ્ઠ ગેરહાજર હોય છે, તેને અદેહકોષ્ઠી કહે છે. દાખલા તરીકે પૃથુકૃમિ. આમ દેહકોષ્ઠને આધારે પ્રાણી સૃષ્ટિને અદેહકોષ્ઠી, કૂટદેહકોષ્ઠી અને દેહકોષ્ઠીમાં વિભાજિત કરવામાં આવે છે. ખંડતા. અળસિયા જેવા કેટલાક પ્રાણીઓનું શરીર બહારથી અને અંદરથી સરખા ખંડોમાં વિભાજિત હોય છે, તેને સમખંડતા કહે છે. આ ઉપરાંત નુપુરક સમુદાયના અને સંધિપાદ સમુદાયના પ્રાણીઓમાં આ પ્રકારની સમખંડીય ખંડતા જોવા મળે છે. મેરુદંડ. મેરુદંડ દંડ જેવી રચના ધરાવતું શરીરની પૃષ્ઠ બાજુએ અને મધ્ય સ્તરમાંથી ઉત્પન્ન થતું અંગ છે. તેની હાજરી અને ગેરહાજરીને આધારે પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. જો મેરુદંડ હાજર હોય તો તેને તેવા પ્રાણીઓને મેરુદંડી, દાખલા તરીકે મત્સ્ય, સસ્તન વગેરે પ્રાણીઓ, અને જો મેરુદંડ ગેરહાજર હોય તો તેને અમેરુદંડી પ્રાણીઓ કહે છે. દાખલા તરીકે પ્રજીવથી શૂળચમી પ્રાણીઓ. પ્રાણીઓનું વર્ગીકરણ અને તેના વિશિષ્ટ લક્ષણો. સમુદાય પ્રજીવ. પ્રજીવ પ્રાણી સૃષ્ટિનો પ્રથમ સમુદાય છે. પ્રજીવનો અર્થ પ્રથમ પ્રાણીઓ થાય છે. તેઓ પેશીઓ અને અંગોની ગેરહાજરી ધરાવતા સૂક્ષ્મ અને એકકોષીય પ્રાણીઓ છે. પ્રજીવો નાના કદના અને સામાન્ય રીતે સૂક્ષ્મ દર્શકની મદદથી જ જોઈ શકાય તેવા પ્રાણીઓ છે. શરીર એકકોષીય, એક અથવા વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. આ પ્રાણીઓનો કોષદેહ અસમમિતિ, દ્વિપાર્શ્વ, અરીય અથવા ગોળાકાર સમમિતિ ધરાવે છે. પોષણની બાબતમાં પ્રાણીઓ પ્રાણીસમ, વનસ્પતિસમ, જ્યારે કેટલાક પરોપજીવી પદ્ધતિ ધરાવે છે. પ્રચલન અંગિકાઓ જેવી કે ખોટા પગ, પશ્મ અથવા કશાઓ દ્વારા થાય છે. આ સમુદાયના પ્રાણીઓ દ્વિભાજન, બહુભાજન અને કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન અને સંયુગ્મના દ્વારા લિંગી પ્રજનન દર્શાવે છે. ઉદાહરણો અમીબા, યુગ્લિના, ઓપેલિના, પ્લાઝ્મોડિયમ વગેરે. સમુદાય સછિદ્ર. સછિદ્ર સમુદાયના પ્રાણીઓ બહુકોષીય, છિદ્રિષ્ઠ શરીર ધરાવતા, એકાકી કે વસાહતી જીવન જીવતા સ્થાયી પ્રાણીઓ છે. પ્રાણીઓ કોષ સ્તરીય શરીર આયોજન ધરાવે છે. બધા જ પ્રાણીઓ જલીય છે, જેમાંના મોટા ભાગે દરિયાઈ અને કેટલાક મીઠા પાણીમાં જોવા મળે છે. આ પ્રાણીઓનું શરીર અસમમિતિ અથવા અરીય સમમિતિ ધરાવે છે. પ્રાણીઓનું શરીર ઘણા છિદ્રો, ઓસ્ટિયા, નલિકાઓ અને ગુહાઓ ધરાવે છે, જેના દ્વારા પાણીનો પ્રવાહ થાય છે અને વધારાનું પાણી છિદ્રિષ્ઠ ગુહા મારફતે આશ્યકમાં થઈ બહાર નીકળે છે. છિદ્રિષ્ઠ ગુહા અને તેને ફરતે આવેલા નિવાપ કોષોનું સ્તર પ્રાણીઓની વિશિષ્ટતા છે. વિવિધ પ્રકારની દ્રઢાઓ અને સ્પોન્જિનના રેસાઓનું બનેલું અંતઃકંકાલ જોવા મળે છે. બધી જ વાદળીઓ ઉભયલિંગી છે. અલિંગી પ્રજનન, કલિકા સર્જન અને અંતઃકલિકા દ્વારા, જ્યારે લિંગી પ્રજનન અંડકોષ અને શુક્રકોષના નિર્માણ દ્વારા કરે છે અને અંતઃફલન જોવા મળે છે. બધી જ વાદળીઓ પુનઃસર્જન શક્તિ ધરાવે છે. વિકાસ પરોક્ષ પ્રકારનો છે, એટલે કે તેના વિકાસ દરમિયાન ડિંભ જોવા મળે છે. વાદળીઓમાં એમ્ફીબ્લાસ્ટુલા અને પેરેન્કાઇમ્યુલા ડિંભ જોવા મળે છે. ઉદાહરણો લ્યુકોસોલેનિયા, હાયલોનેમા, સ્પોન્જિલા, મીઠા પાણીની. સમુદાય કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રી પ્રાથમિક પેશી સ્તરીય આયોજન અને સૂત્રાંગો ધરાવતા જલીય પ્રાણીઓ છે, જેમાં કોષ્ઠ આંત્ર જોવા મળે છે. તેઓ બધા જલીય, જેમાંના કેટલાક દરિયાઈ તો કેટલાક મીઠા પાણીમાં વસતા સ્થિર અથવા મુક્ત તરતા એકાકી અથવા વસાહતી પ્રાણીઓ છે. કોષ્ઠાંતરીઓ પેશી સ્તરીય આયોજન, દ્વિગર્ભસ્તરીય અને અરીય અથવા દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. ડંખા ગીકાની હાજરી કોષ્ઠાંતરીઓની વિશિષ્ટતા છે. ખોરાકને પકડવામાં પ્રતિકાર, ઓફેન્સ અને પ્રતિચાર, ડિફેન્સના કાર્યો સાથે સંકળાયેલા છે. મધ્યમાં કોષ્ઠાંત્ર ગુહ ધરાવે છે, જે અધોમુખ હાઇપોસ્ટોમ દ્વારા એક છેડે ખુલે છે. કોષ્ઠાંત્રીઓમાં બે પ્રકારના સ્વરૂપો જોવા મળે છે, જેમાં જોડાયેલા પુષ્પકો, પોલિપ્સ અને મુક્ત તરતા છત્રક,
મેડુસા કેટલીક જાતિઓ બહુરૂપકતા પોલીમોર્ફિઝમ ધરાવે છે. તેઓ અલિંગી પ્રજનન, કલિકા સર્જન અને ભાજન દ્વારા, જ્યારે લિંગી પ્રજનન અંડકોશ અને શુક્રકોશ દ્વારા કરે છે. વિકાસ પરોક્ષ જે દરમિયાન મુક્ત તરતા પ્લેનુલા ડિંભ જોવા મળે છે. કોષ્ઠાંત્રીઓ એકાંતર જનન દર્શાવે છે, જેમાં કમિક અલિંગી પુષ્પક અને લિંગી છત્રક સ્વરૂપ જોવા મળે છે. ઉદાહરણો જળ વ્યાડ, હાઇડ્રા, સમુદ્ર ફૂલ, જેલીફિશ, પરવાળા, કોરલ વગેરે. સમુદાય પૃથુકૃમિ. પૃથુકૃમિઓ પ્રથમ ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટા અદેહકોષ્ઠી પ્રાણીઓ છે. તેઓ ચપટી પટ્ટી જેવું શરીર ધરાવે છે. તેઓ અંગસ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. માનવ સહિતના પ્રાણીઓમાં અંતઃપરોપજીવન ગુજારે છે. પરોપજીવી સ્વરૂપ તરીકે યજમાન સાથે ચોંટવા તેઓમાં બાહ્ય હૂક, અંકુશ અથવા શોષક અથવા બંને જોવા મળે છે. પાચનતંત્ર અપૂર્ણ, શાખિત અને મળદ્વાર વગરનો હોય છે અથવા પાચનતંત્રનો અભાવ. ઉત્સર્જન તંત્ર જ્યોતકોષો અને નલિકાઓનું બનેલું હોય છે. લિંગભેદ જોવા મળતો નથી. ફલન અંતઃ પ્રકારનું અને વિકાસ પરોક્ષ જોવા મળે છે. ઉદાહરણો પ્લેનેરિયા, યકૃત કૃમિ, પટ્ટી કૃમિ વગેરે. સમુદાય સૂત્રકૃમિ. સૂત્રકૃમિઓ મોટે ભાગે કુટદેહકોષ્ઠી, ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વ સમમિતિ શરીર ધરાવતા કૃમિ જેવા પ્રાણીઓ છે. તેઓ મોટે ભાગે જલીય, કેટલાક સ્થળીય અને કેટલાક પરોપજીવી છે. તે ગોળાકાર કે સામાન્ય ચપટા અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. પાચનતંત્ર સંપૂર્ણ એટલે કે મુખ અને મળદ્વાર જોવા મળે છે. ઉત્સર્જન શાખિત ઉત્સર્ગ નલિકાઓ દ્વારા. લિંગભેદ જોવા મળે છે, જેમાં નર કદમાં માદા કરતાં નાનો હોય છે. અંતઃફલન વિકાસ મોટે ભાગે સીધો એટલે કે જેમાં બાળ સ્વરૂપ પુખ્ત પ્રાણી જેવું જ હોય છે. ઉદાહરણો કરમ્યુ, વાઉચેરિયા, ફાઇલેરિયા કૃમિ વગેરે. સમુદાય નુપુરક. નુપુરક સમખંડીય ખંડતા ધરાવતા ત્રિગર્ભસ્તરીય દ્વિપાર્શ્વ સમમિતીય દેહકોષ્ઠી પ્રાણીઓ છે. મોટાભાગના પ્રાણીઓ જલીય, કેટલાક સ્થલીય, દરવાસી અથવા ટ્યુબમાં રહેનારા મુક્તજીવી તથા ક્યારેક પરોપજીવી હોય છે. નળાકાર શરીર અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. પ્રચલન અંગો તરીકે વ્રજકેશો, અળસિયું, અભિચરણપાદ, રેતી કીડો અને શરીર દિવાલમાં જોવા મળતા આયામ અને વર્તુળી સ્નાયુઓ આવેલા હોય છે. પાચન તંત્ર સંપૂર્ણ અને બહિર્કોષીય પાચન જોવા મળે છે. પરિવહન તંત્ર બંધ પ્રકારનું અને શ્વસન રંજક તરીકે હિમોગ્લોબિન જે રુધિર રસમાં આવેલું હોય છે. ઉત્સર્જન તથા જલ નિયમન અંગ તરીકે ઉત્સર્ગિકા આવેલી હોય છે. ચેતાતંત્ર જોડમાં મસ્તિષ્ક, ચેતાકંડો અને બેવડા વક્ષ ચેતારજ્જુથી રચાય છે. તેની ઉપર દરેક ખંડમાં આવેલ ચેતાકંડ અને પાર્શ્વીય ચેતાઓ હોય છે. પ્રાણીઓ એકલિંગી રેતીકીડો અથવા ઉભયલિંગ અળસિયું જડો જ્યારે પ્રજનન લિંગી પદ્ધતિ દ્વારા કરે છે. ઉદાહરણો અળસિયું, રેતીકીડો, નરીસ, જડો વગેરે. સમુદાય સંધિપાદ. તેઓ સાંધાવાળા ઉપાંગો ધરાવતા પ્રાણીઓ છે, જેમાં ખંડો વિવિધ રીતે જોડાઈ શીર્ષ, ઉરસ અને ઉદર બનાવે છે. પ્રાણીઓની જાતિઓમાં 2/3 સંધિપાદી છે. પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા દ્વિપાર્શ્વ સમમિતીય ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી અને સમખંડીય ખંડતા ધરાવે છે. કાઇટિનનું બનેલું બહિર્કંકાલ જોવા મળે છે, જેનો વૃદ્ધિ અને વિકાસ દરમિયાન ચોક્કસ સમયાંતરે ત્યાગ થાય છે, જે ક્રિયાને નિર્મોચન કહે છે. શરીર શીર્ષ, ઉરસ અને ઉદરમાં વિભાજિત થયેલ હોય છે. શીર્ષ અને ઉરસ ક્યારેક જોડાઈને શિરોરસ બનાવે છે. રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. શ્વસન મોટે ભાગે શરીર સપાટી, ઝાલરો, શ્વાસનળી અને ફેફસા પોથી દ્વારા કરે છે. ઉત્સર્જન અંગો તરીકે હરિતપિંડ, ગ્રીન ગ્લેન્ડ અથવા માલ્પીધિયન નલિકાઓ જોવા મળે છે. સંવેદી અંગો જેવા કે સાદી કે સંયુક્ત આંખો, રસાયણ અને સ્પર્શગ્રાહી,
સ્થિત કોષ્ઠ, સમતોલન અંગ અને શ્રવણ અંગો જોવા મળે છે. લિંગ ભેદ મોટે ભાગે સ્પષ્ટ અને અંતઃફલન દર્શાવતા અંડપ્રસવી અથવા અપત્ય અંડપ્રસવી પ્રાણીઓ છે. વિકાસ સીધો અથવા પરોક્ષ કેટલાકમાં અસંયોગી જનન પણ જોવા મળે છે. ઉદાહરણો પેરીપેટિસ, કેબ, વીંછી, ઝીંગા, ભરવાડ, વંદો વગેરે. સમુદાય મૃદુકાય. મૃદુ શરીર ધરાવતા પ્રાણીઓ કે જે દ્વિપાર્શ્વ સમમિતીય, ત્રિગર્ભસ્તરીય અને અખંડીય છે. મોટે ભાગે તેનું મૃદુ શરીર કેલ્શિયમ કાર્બોનેટના બનેલ કવચ દ્વારા રચાયેલું હોય છે. મોટાભાગના મૃદુકાય સમુદાયના પ્રાણીઓ જલીય છે, કેટલાક સ્થલીય છે. તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા અને અખંડીય પ્રાણીઓ છે. કવચ જો હાજર હોય તો મોટે ભાગે બાહ્ય અથવા કેટલાકમાં અંતઃકંકાલ તરીકે જોવા મળે છે, જે કેલ્શિયમ કાર્બોનેટનું બનેલ હોય છે. શરીર દિવાલ અને પ્રાવર વચ્ચે પ્રાવાર ગૃહા ધરાવે છે, જેમાં પીંછાકાર ઝાલર જોવા મળે છે, જે શ્વસનાંગ તરીકે વર્તે છે. પાચન તંત્ર સંપૂર્ણ અને પાચક ગ્રંથિઓ યુક્ત હોય છે. મોટાભાગના પ્રાણીઓના મુખમાં રેત્રિકા જોવા મળે છે, જે ખોરાકને દળવા માટે ઉપયોગી છે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર અને મૂત્રપિંડ જેવા વિશિષ્ટ અંગથી ઉત્સર્જન કરે છે. તેઓ એકલિંગી અથવા દ્વિલિંગી પ્રાણીઓ છે. ફલન બાહ્ય અથવા અંતઃ અને વિકાસ સીધો કે પરોક્ષ જોવા મળે છે. ઉદાહરણો અષ્ટકવચ, કાઇટોન, પાયલા, ડેન્ટેલિયમ, દંતકવચી, મોતીછીપ, સેપિયા, ઓક્ટોપસ વગેરે. સમુદાય શૂળ ત્વચી. શૂળ ત્વચી અરીય સમમિતિ ધરાવતા શરીર દિવાલ, કેલ્શિયમ કાર્બોનેટની તકતી અને કાંટાની બનેલી અને જલવાહક તંત્ર ધરાવતા પ્રાણીઓ છે. આ સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાવાસી છે. તેઓ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. શરીર મોટે ભાગે 5 હસ્તોમાં વિભાજિત હોય છે. જલવાહક તંત્ર કે જે દેહકોષ્ઠની ઉત્પત્તિ છે, જે નાલી પગ, ટ્યુબ ફીટ ધરાવે છે, જે પ્રચલનના કાર્ય સાથે સંકળાયેલા છે. જલવાહક તંત્ર શ્વસન અને ઉત્સર્જનના કાર્ય સાથે સંકળાયેલા છે. પાચન તંત્ર સંપૂર્ણ અને પાચન નળી સીધી કે ગુંગળામય હોય છે. પ્રાણીઓ એકલિંગી ફલન બાહ્ય અને પરોક્ષ વિકાસ મુક્ત તરતા ડિંભો સ્વરૂપો દ્વારા કરે છે. ગુમાવેલ ભાગોનું પુનઃસર્જન તેની વિશિષ્ટતા છે. ઉદાહરણો તારા માછલી, સાગર ગોટા, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી, બરડ તારા વગેરે. સમુદાય સામી મેરુદંડી. સામી મેરુદંડીઓને સામાન્ય રીતે આદિ મેરુદંડી અથવા અપૃષ્ઠવંશી મેરુદંડી તરીકે વર્ણવવામાં આવે છે. આ સમુદાયના પ્રાણીઓ કૃમિ જેવા એકાકી અથવા વસાહતી જીવન જીવે છે. સંપૂર્ણ દરિયાવાસી, એકાકી અથવા વસાહતી અને સામાન્ય રીતે ટ્યુબવાસી પ્રાણીઓ છે. પ્રાણીઓ કૃમિ જેવા અખંડિત દ્વિપાર્શ્વ સમમિતીય, ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. નળાકાર શરીર સૂંઢ, ગ્રીવા અને ધડમાં વિભાજિત. પાચન માર્ગ સંપૂર્ણ સીધો અથવા યુ આકારનો. પરિવહન તંત્ર સરળ અને બંધ પ્રકારનું. ઉત્સર્જન એક સૂંઢ ગ્રંથિ કે જે રુધિરવાહિની સાથે જોડાયેલ હોય છે તેના દ્વારા અને શ્વસન ઝાલરો દ્વારા કરે છે. પ્રાણીઓ સામાન્ય રીતે એકલિંગી, ફલન બાહ્ય, વિકાસ સીધો અથવા પરોક્ષ કે જેમાં મુક્ત તરતા ટોર્નેરિયા ડિંભ જોવા મળે છે. ઉદાહરણો બાલાનોગ્લોસસ વગેરે. સમુદાય મેરુદંડી. આ સમુદાયના પ્રાણીઓમાં ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડ વિકાસ પામે છે. આવું મેરુદંડ અપૃષ્ઠવંશી અમેરુદંડી પ્રાણીઓમાં જોવા મળતું નથી. આ સમુદાયના પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠી, દ્વિપાર્શ્વ સમમિતીય, સમખંડીય ખંડતા અને અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે છે. તેઓમાં પશ્વગુદાપુચ્છ જીવનભર કે જીવનના કેટલાક તબક્કામાં જોવા મળે છે. મોટાભાગના સભ્યોમાં સાંધાવાળું અંતઃકંકાલ હાજર હોય છે, જે કાસ્થિ અથવા અસ્થિનું હોય છે. કંઠનાલીય ઝાલર ફાટો કેટલાક તબક્કામાં હાજર. પાચન તંત્ર સંપૂર્ણ અને રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું જોવા મળે છે.
પૃષ્ઠ ચેતારજ્જુ, જેનો અગ્ર છેડો સામાન્ય રીતે મોટો થઈ મગજ બનાવે છે, એકલિંગી પ્રાણીઓ છે. અહીં કેટલાક મેરુદંડી અને અમેરુદંડીની તુલના આપેલ છે. લક્ષણો: મેરુદંડી, અમેરુદંડી. મેરુદંડ હાજર, ગેરહાજર. પાચન માર્ગની સ્થિતિ ચેતારજ્જુની વક્ષ બાજુએ, ચેતારજ્જુની પૃષ્ઠ બાજુએ. કંઠનાલીય ઝાલર ફાટો જીવનના કેટલાક તબક્કામાં હાજર, ગેરહાજર. રુધિરાભિસરણ તંત્ર બંધ, ખુલ્લું, બંધ અથવા ગેરહાજર. હૃદય વક્ષ બાજુએ, પૃષ્ઠ, પાર્શ્વ અથવા ગેરહાજર. ચેતાતંત્ર પોલું, નક્કર. ચેતારજ્જુ એકાકી, પૃષ્ઠ અને ચેતાકંદવિહીન. બેવડો વક્ષ અને સામાન્ય રીતે ચેતાકંદો યુક્ત. પ્રજનન લિંગી પ્રજનન પ્રભાવી, અલિંગી પ્રજનન પ્રભાવી. શરીર તાપમાન શીત અથવા ઉષ્ણ રુધિરવાળા, શીત રુધિરવાળા. પશ્વગુદા પુચ્છ સામાન્ય રીતે હાજર, ગેરહાજર. મેરુદંડી સમુદાય 3 ઉપસમુદાયોમાં વિભાજિત થાય છે. 1. પુચ્છ મેરુદંડી. 2. શીર્ષ મેરુદંડી અને 3. પૃષ્ઠવંશી. 1. પુચ્છ મેરુદંડી. આમાં મેરુદંડી ડિંભીય અવસ્થામાં જોવા મળે છે અને સંપૂર્ણ દરિયાઈ પ્રાણીઓ છે. ઉદાહરણો: એસિડિયા, સાલ્પા વગેરે. 2. શીર્ષ મેરુદંડી. આમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછડી સુધી વિસ્તરેલો હોય છે. ઉદાહરણ: એમ્ફીઓક્સસ. 3. પૃષ્ઠવંશી. આમાં મેરુદંડનું પુખ્ત અવસ્થામાં કરોડ સ્તંભમાં રૂપાંતર થાય છે. તેનું શરીર શીર્ષ, ગરદન, ધડ અને પુચ્છમાં વિભાજિત હોય છે. મેરુદંડી સમુદાયના પ્રાણીઓમાં જોવા મળતા મુખ્ય લક્ષણો ઉપરાંત અન્ય લક્ષણો આ મુજબ છે. તેમની ત્વચા રક્ષણાત્મક બાહ્ય કંકાલ જેવા કે ભીંગડા, પીંછા, વાળ, ખરી, નખ, શિંગડા વગેરેથી આવૃત હોય છે. સ્નાયુઓની હાજરી જે અંતઃકંકાલ સાથે જોડાયેલ હોય છે, જે હલનચલનમાં મદદ કરે છે. રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું. હૃદય વક્ષ બાજુએ, સ્નાયુમય અને 2-3 અથવા 4 ખંડનું બનેલું હોય છે. ઉત્સર્જન જોડમાં આવેલ મૂત્રપિંડ દ્વારા. એકલિંગી પ્રાણીઓ છે. પૃષ્ઠવંશી ઉપસમુદાય આગળ જડબાની હાજરી અને ગેરહાજરીને આધારે અનુસમુદાય હનુવિહીન, લેમ્પ્રી અને હેગફિશ અને હનુધારીમાં વિભાજિત થાય છે. અનુસમુદાય હનુધારી પ્રચલન અંગોને આધારે ઉપરી વર્ગ મત્સ્ય, મીન પક્ષની હાજરી અને ચતુષ્પાદ 2 જોડ ઉપાંગોની હાજરીમાં વિભાજિત થાય છે. ઉપરી વર્ગ મત્સ્ય અંતઃકંકાલને આધારે કાષ્ઠી મત્સ્ય, કાષ્ઠીનું કંકાલ અને અસ્થિ મત્સ્ય, અસ્થિનું કંકાલ વર્ગો અને ઉપરી વર્ગ ચતુષ્પાદ તેની વિશિષ્ટતાઓને આધારે ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન વર્ગોમાં વિભાજિત થાય છે. વર્ગ ચૂષમુખા. ચૂષમુખા વર્ગ પ્રાણીઓ પુખ્ત અવસ્થામાં માછલીઓ ઉપર બાહ્ય પરોપજીવી છે. અંતઃકંકાલ તંતુમય અને ત્વચા ભીંગડા વિહીન છે. તેમાં એકકોષીય શ્લેષમ ગ્રંથિઓ જોવા મળે છે. જડબાનો અભાવ હોય છે. મુખ અગ્ર વક્ષ બાજુ ગોળાકાર અને ચૂષક પ્રકારનું, તેથી આ વર્ગને ચૂષમુખા કહે છે. રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું. હૃદય દ્વિખંડી અને શ્વસન માટે ઝાલર ફાટ હોય છે. ઉત્સર્ગ અંગ તરીકે 1 જોડ મૂત્રપિંડ હોય છે. તેઓ દરિયાઈ છે, પરંતુ પ્રજનન મીઠા પાણીમાં કરે છે. ડિંભો રૂપાંતરણ પછી દરિયામાં પાછા ફરે છે. ઉદાહરણ: લેમ્પ્રી, હેગફિશ વગેરે. વર્ગ કાષ્ઠી મત્સ્ય. સામાન્ય રીતે દરિયાઈ છે. બોટ જેવા આકારનું શરીર અને ત્વચા પ્લેકોઇડ ભીંગડાથી આવૃત. પુચ્છ મીન પક્ષ અસમાન હોય છે. અંતઃકંકાલ કાષ્ઠીનું બનેલ. મુખ અગ્ર વક્ષ બાજુએ અને જડબાની હાજરી. શ્વસન 5 થી 7 જોડ ઝાલરો દ્વારા. ઝાલર ફાટો ખુલ્લી અને ઝાલર ઢાંકણનો અભાવ. હૃદય દ્વિખંડી અને અસમતાપી પ્રાણીઓ છે. પ્રાણીઓ એકલિંગી, ફલન, અંતઃ અને અંડપ્રસવી અથવા અપત્ય અંડપ્રસવી છે. ઉદાહરણ: શાર્ક, રેફિશ વગેરે. વર્ગ અસ્થિ મત્સ્ય. આ પ્રાણીઓ જલીય, દરિયાઈ અને મીઠા પાણી છે.
બોટ જેવા આકારનું શરીર અને ત્વચા સાયક્લોઇડ અથવા ટીનોઇડ ભીંગડાથી આવરિત. પુચ્છ મીન પક્ષ સામાન્ય રીતે સમાન હોય છે. અંતઃકંકાલ અસ્થિનું બનેલું. મુખ સામાન્ય રીતે અગ્ર બાજુએ જડબા સામાન્ય રીતે દાંતયુક્ત. શ્વસન 4 જોડ ઝાલરો દ્વારા કે જે ઝાલ ઢાંકણથી આવરિત હોય છે. હૃદય દ્વિખંડી અને અસમતાપી પ્રાણીઓ છે. પ્રાણીઓ એકલિંગી. ફલન સામાન્ય રીતે બાહ્ય અને સામાન્ય રીતે અંડઃપ્રસવી છે. વાતાશયની હાજરી જે તરવામાં મદદ કરે છે. ઉદાહરણો સમુદ્ર ઘોડો, લેબીઓ, કટલા વગેરે. વર્ગ ઉભયજીવી. આ વર્ગના પ્રાણીઓ 2 નિવાસસ્થાન જલીય અને સ્થલીયમાં જીવી શકે છે. તેથી તેને ઉભયજીવી કહે છે. ઉભયજીવીઓ ઉપરી વર્ગ ચતુષ્પાદમાં સમાવિષ્ટ હોવાને કારણે તેનું મુખ્ય લક્ષણ 2 જોડ ઉપાંગોની હાજરી ધરાવે છે. બાહ્ય કંકાલનો અભાવ, ત્વચા ચીકણી અને શ્વસનાંગ તરીકે વર્તે છે. શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત. અંતઃકર્ણ અને મધ્યકર્ણ હોય છે. બાહ્ય કર્ણનો અભાવ હોય છે. મુખ મોટું. ઉપરના અથવા બંને જડબામાં નાના અને સરખા દાંત જોવા મળે છે. અન્ન માર્ગ અંતે અવસારણીમાં ખુલે છે. અવસારણીમાં આ ઉપરાંત ઉત્સર્ગ માર્ગ અને પ્રજનન માર્ગ પણ ખુલે છે. ત્રિખંડી હૃદય જેમાં 2 કર્ણક અને 1 ક્ષેપક હોય છે. શીત રુધિરવાળા એટલે કે અસમતાપી પ્રાણીઓ છે. એકલિંગી પ્રાણીઓ છે. ફલન બાહ્ય અને વિકાસ પરોક્ષ રૂપાંતરણ દ્વારા કરે છે. ઉદાહરણ દેડકો, સાલામાન્ડર, ઇક્થિઓફિસ, ઉપાંગવિહીન વગેરે. વર્ગ સરીસૃપ. સરીસૃપો પૃષ્ઠવંશીઓનો પ્રથમ વર્ગ છે જેના પ્રાણીઓ સંપૂર્ણ રીતે સ્થલીય જીવન જીવવા અનુકૂળ છે. સરીસૃપ નામ પેટે ઘસડાઈને ચાલવાની ટેવને કારણે પડેલ છે. સામાન્ય રીતે સ્થલીય માંસાહારી, શીત રુધિરવાળા અને અંડપ્રસવી પ્રાણીઓ છે. શરીર દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા અને શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત. બાહ્ય કંકાલ અધિચર્મીય ભીંગડાનું અને ત્વચા સૂકી હોય છે. ઉપાંગો સરખા, ટૂંકા અને નહોરયુક્ત હોય છે. સાપમાં ઉપાંગોનો અભાવ છે. પાચન માર્ગ અંતે અવસારણીમાં ખુલે છે. કર્ણ પલ્લવનો અભાવ. આંખની પાછળના ભાગે ચામડીની સપાટી પર કર્ણનું છિદ્ર હોય છે. છિદ્રના તલભાગે કર્ણપટલ હોય છે. વચ્ચેની નળી બાહ્ય કર્ણનો વિકાસ સૂચવે છે. સામાન્ય રીતે હૃદય ત્રિખંડી, 2 કર્ણક અને 1 અપૂર્ણ વિભાજિત ક્ષેપક. અપવાદ રૂપે મગરમાં હૃદય 4 ખંડી. ફેફસા દ્વારા શ્વસન. ઉત્સર્ગ અંગ તરીકે મૂત્રપિંડની હાજરી હોય છે. ઉત્સર્ગ ઘટક તરીકે યુરિક એસિડનો ત્યાગ કરે છે. એકલિંગી, અંતઃફલન અને સીધો વિકાસ ધરાવતા પ્રાણીઓ છે. ઉદાહરણ કાચબો, કેમેલિયોન, કાંચીડો, મગર, ગરોળી વગેરે. વર્ગ વિહગ. સામાન્ય રીતે આ વર્ગના પ્રાણીઓ પક્ષી તરીકે ઓળખાય છે. આ વર્ગના પ્રાણીઓમાં પાંખોની હાજરી જે અગ્ર ઉપાંગનું રૂપાંતર જે તેને ઉડવા માટે ઉપયોગી છે. કેટલાક પક્ષીઓ ઉડી શકતા નથી. શરીર બોટ જેવા આકારનું અને શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત હોય છે. જડબાનું ચાંચમાં રૂપાંતર થયું હોય છે. દાંતનો અભાવ હોય છે. બાહ્ય કંકાલ તરીકે પીંછા, ભીંગડા, ચાંચ, નહોર વગેરે હોય છે. અંતઃકંકાલના અસ્થિ છિદ્રલ અને પોલા છે જે ઉડવામાં મદદરૂપ થાય છે. પાચન માર્ગમાં ખોરાકના સંગ્રહ માટે અન્ન સંગ્રહાશય તથા તેને દળવા અને ભરડવા માટે પેષણી હોય છે. હૃદય 4 ખંડોનું અને મહાધમની કમાન જમણી બાજુ વળે છે. ફેફસા દ્વારા શ્વસન અને તેમની સાથે વાતાશયો સંકળાયેલા હોય છે જે તેને ઉડ્ડયનમાં મદદ કરે છે. આ એવા પ્રથમ પૃષ્ઠવંશીઓ છે જે ઉષ્ણ રુધિરવાળા સમતાપી છે. એકલિંગી, અંતઃફલન અને સીધો ગર્ભ વિકાસ દર્શાવતા અંડ પ્રસવી પ્રાણીઓ છે. ઉદાહરણ કબૂતર, કાગડો, મોર, શાહમૃગ, પેગ્વિન વગેરે. વર્ગ સસ્તન. આ પ્રાણીઓમાં સ્તન ગ્રંથિની હાજરી જોવા મળે છે. તેમાંથી શિશુના પોષણ માટે દૂધનો સ્ત્રાવ થાય છે. તેથી તેને સસ્તન કહે છે.
બધા જ પ્રકારના નિવાસસ્થાનમાં જોવા મળે છે. શરીર ઉપર વાળનું બહિર્કંકાલ હોય છે. આ ઉપરાંત શિંગડા, ખરી અને નખ પણ જોવા મળે છે. 2 જોડ ઉપાંગોની હાજરી જે પ્રચલનમાં ઉપયોગી થાય છે. બાહ્ય કર્ણ તરીકે કર્ણપલ્લવનો વિકાસ થયો છે. પેઢાની બખોલોમાં ગોઠવાયેલા દાંત હોય છે તે છેદક, રાક્ષી, અગ્રદાઢ અને દાઢ જેવા પ્રકારોમાં ભિન્નતા પામેલા છે. હંગામી દુધિયા દાંત પડી જાય પછી કાયમી દાંત વિકસે છે. પાચન માર્ગ સંપૂર્ણ અને પાચક ગ્રંથિઓ યુક્ત હોય છે. હૃદય 4 ખંડોનું અને મહાધમની કમાન ડાબી બાજુ વળે છે. ફેફસા દ્વારા શ્વસન કરે છે. ઉષ્ણ રુધિરવાળા સમતાપી પ્રાણીઓ છે. એકલિંગી, અતઃફલન, અંતઃફલન અને સીધો ગર્ભ વિકાસ દર્શાવતા સામાન્ય રીતે અપત્ય પ્રસવી શિશુને જન્મ આપનાર પ્રાણીઓ છે. ઉદાહરણ બતક ચાંચ, અંડપ્રસવી, કાંગારૂ, સસલું, ઉંદર, હાથી, ડોલ્ફિન, વ્હેલ, ચામાચીડિયું, હવાઈ જીવનને અનુકૂલિત વગેરે.